મારું નામ ઇમરાન ગુલામ હુસૈન ચૌહાણ છે। આજે વોર્ડ નંબર 3ની અંદર કાલે અમે લોકોએ ઉમેદવારી પત્ર ભર્યું છે, જેમાં સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ, પછી અમારા MP વિનોદભાઈ, અમારા ધારાસભ્ય કિશુભાઈ પટેલ, ભુજ શહેરના અમારા યુવા નેતા અને અમારા ભાઈ એવા મિતભાઈ ઠાકર જે ભુજ શહેરના પ્રમુખ, એમનું આખી ભારતીય જનતા પાર્ટીનું અમે શુક્રગુજાર છીએ કે આ વોર્ડની અંદર અમને આખી એવી પેનલ દીધી છે ને મારી સાથે મારી સિસ્ટર ડૉક્ટર સના ચૌહાણને પણ એ લોકોએ ભરોસો મૂકીને ટિકિટ આપી છે। તો હું આખી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમારા પર વિશ્વાસ મૂક્યો છે। તો અમે એ વિશ્વાસ ઉપર ખરા ઉતરશું અને આખી પેનલ ટુ પેનલ મતદાન કરીને આખી પેનલનો વિજય અપાવી અને ભારતીય જનતા પાર્ટીને તોહફા તરીકે આપશું। અમે ભારતીય જનતા પાર્ટીનો એક નિયમ છે કે ખાલી ઇલેક્શન આવે ત્યારે વિસ્તારની અંદર નથી જવાનું। ઇલેક્શન હોય કે ન હોય, તમે પ્રજાની વચ્ચે રહો, પ્રજાની સાથે રહો, પ્રજાના કામ કરો। અમારા એવા ઘણા એવા પૂર્વ કાઉન્સિલરો છે જે ઇલેક્શનમાં હારી ગયા હતા, તેમ છતાં એકાદ એવા વોર્ડ હતા કે જેની અંદર એ લોકો કન્ટિન્યુ પાર્ટીના કહેવા પરથી કામ કર્યા છે, પાર્ટીની વચ્ચે રહ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે અને કામ કરતા જ રહ્યા છે। એ એક પાર્ટીએ નિયમ જ કરેલું છે કે તમે તમારી હાર પણ એ પાર્ટી માટે જીત જ છે। તમારું કામ જ એક જ છે કે પબ્લિકને વચ્ચે રહો અને પબ્લિકનું કામ કરો। અત્યારે કાસમભાઈ કુંભાર ઝાલાભાઈ તરીકે જે ઓળખાય છે આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 3ની અંદર એમણે જેટલા કામો કર્યા છે એ તમને ને બધાને ખબર છે। ઝાલાભાઈ એ વિસ્તારમાંથી કોઈ એવું વસ્તુ, રોડ કે પાણીની સમસ્યા બાકી નથી જ્યાં કાસમભાઈએ કામો ન કર્યા હોય। તો અમે તો આજ એક ઝાલાભાઈનું નામ લઈને, તનીભાઈ કુંભાર અમારા શાલીમારવાળા હોટલવાળા છે, એમનો પણ બાબો છે, તો અમે એ લોકોને 2 જણને લઈને જ અમે વચ્ચે લોકોની સાથે જવાના છીએ, કારણ કે કાસમભાઈનું નામ, ઝાલાભાઈનું નામ એ અમારી આખા પેનલનું નામ છે। આજે વોર્ડ નંબર 3માં આજે સમસ્યાઓ ઊભી થઈ છે, જે છે બાપા દયાળુ નગર, આજે પાણી ગટરની ઉભરાય છે, એના માટે તમે શું કહેશો? વોર્ડ નંબર 3ની અંદર બાપા દયાળુ નગર છે, એની રેલવે સ્ટેશનના લીધે ઘણી જૂની તકલીફ હતી, પણ હાલ તમે જોતા હશો કે એક મોડલ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણના આવે છે। અહીંયા CC રોડ આખું બની ગયું છે, એની સામે જે સમસ્યા ચાલુ રહેતી હતી હંમેશા એ પણ પૂર્ણ થઈ ગઈ છે। બાપા દયાળુની જે ગટરની લાઈન છે એના માટે કાસમભાઈ કુમાર હર હંમેશ ત્યાં ઊભા રહ્યા હતા અને કામ કર્યા છે, ગટરની સમસ્યાનું નિરાકરણ કર્યું છે। પણ હવે જે મેઇન લાઈન હતી એના હિસાબે તકલીફ થતી હતી કે આખા ભુજનું પાણી આ વિસ્તારની અંદરથી પસાર થતું હતું। હવે એના માટે થઈને એક મોટો પ્રોજેક્ટનું કામ ઝાલાભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમે આખું કામ કર્યું છે સર્વે કરીને। ભવિષ્યના દિવસોમાં આ વિસ્તારોની અંદર ક્યારેય પણ ગટરની સમસ્યા રહેશે નહીં, કારણ કે કાસમભાઈએ જે અંજલીનગરથી લઈને છેટ નાગોર સુધીની મેઇન લાઈન એ આખા વિસ્તારો માટે કરી લીધી છે, જે કામ પૂર્ણ થઈ ગયું છે। તો આ 25 વર્ષ સુધી ને પાણીને ગટરને કોઈની સમસ્યા રહેવાની નથી, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીનું નેમ છે, તમે પબ્લિકનું કામ કરો, પબ્લિક પાસે તમે મત લેવા જતા હશો તો પબ્લિકનું કામ કરીને બતાવો। અત્યારે એવા વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસની ચૂંટાયેલા પ્રતિનિધિ છે, હવે એ વિસ્તારોને તમે જઈ શકો છો ને તમે લાઈવ મોડલ જોતા હશો કે એ વિસ્તારોની અંદર આજની તારીખમાં મને નથી લાગતું કે કાંઈ કામ થયું હોય। અમુક વ્યક્તિ તો વોર્ડ નંબર 1માંથી વોર્ડ નંબર 3માં પણ આવી ગયા છે અત્યારે ઇલેક્શન માટે। હવે તમે લોકો તમારા વોર્ડમાં કામ પૂરા નથી કરી શક્યા, ત્યાંના લોકો તમને ગોતે છે, ત્યાંના લોકો તમને એમ કહે છે કે અમારું કામ કરો। રોડ રસ્તા તમે ત્યાંની હાલત જુઓ તો તમને ખબર પડશે। રસ્તા ખોદેલા છે એમને આજે 5-5, 4-4 વર્ષ થયા, ટ્રમ્પ જ્યાંથી ચાલુ થઈ ત્યાંથી ને ટ્રમ્પ પૂરી થઈ ગઈ, એ રસ્તા આજની તારીખમાં ખોદેલા છે। હવે એ રસ્તાઓને એ વિસ્તારો તમે નથી સંભાળી શક્યા અને હવે વોર્ડ નંબર 3માં આવીને તમે પબ્લિકને, હું તો એમ કહું છું કે એમને પૂછજો કે તમે તમારા વોર્ડમાં જીતેલા હતા ત્યારે તમે ત્યાં શું કામ કર્યું છે, અમારા વોર્ડમાં આવીને તમે શું કરી લેશો ને શું કામ કરશો। એ બધા વ્યક્તિ સમજદાર છે, હોશિયાર છે, ભણેલા ગણેલા છે। અમારા વોર્ડ નંબર 3ની જનતા હોશિયાર છે, ભણેલી છે, ગણેલી છે, એ લોકો બધું સમજે છે। એટલે એ કાસમભાઈને જોશે કે સામેવાળાને જોશે, એટલે કાસમભાઈ લાઈવ રહ્યા છે હંમેશા બધાની સાથે। એટલે અમે તેમ જ કહીએ છીએ અમારી આખી પેનલને તમે મત આપી, પેનલ ટુ પેનલ મતદાન કરી અને વોર્ડ નંબર 3ની ટીમને તમે વિજય કરશો એવી આશા